એક આપણે એટલું વિચારવું પડે કે રામદેવજી બાપા જન્મા ક્યાં અને ક્યાં વિયા આવ્યા, મીરાબાઈ જન્મા ક્યાં અને વિયા ક્યાં આવ્યા, કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં અને વયા ક્યાં આવ્યા. એટલે આપણી ધરતી કઈક એવી કઈક પવિત્ર હશે કે જન્મ ભૂમિકા છોડી અને મારા નાથને આપણી ભેગું આવવું પડતું હોય. એ ખરેખર આપણા માટે એની કૃપા છે, કારણ કે પોતાના નથી સમજી ગયા અને આપણા જ આપણને નડે છે ને તારે જ આ દુનિયા ઓળખે છે. આપણા આપણને નડે ને સમજવાનું, ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે, એટલે કે આપણા નો નડે. આ મીરાબાઈ કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. પાંડવો ને કોણ નડ્યા? કૌરવ. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાય. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી રોદડા નો રો. સમજવાનું, ઠાકર નજીક આવ્યો હોય તો જ નડે ને પાલો દરવું ઓળખે ને પડખે પડ્યા નો મરેલા ઓળખે. આપણાની બાપુ મજા જ છે. તમને મને માણસનો અવતાર આપ્યો, આનંદ કરો, મોજ કરો. જીવવાનું છે ને કેવું જીવવાનું છે આપણે જોવાનું, મરવાનું કેવી રીતે એને જોવાનું, આપણે જોવાનું નથી. બસ આનંદ કરી લ્યો. કોઈની માથે બાપુ વજન છે નહીં, લઈને ફરે બધા. મેં આ કર્યું, મેં આ કર્યું. ગોવિંદસિંહ કહેતા છે કે મેં મકાન બનાવ્યું, પણ એ તો મારો બાપ ત્રાજ છે એટલે બાપુ એક પકડ્યું સિમેન્ટ નથી વપરાતું. હા, એ તો ઈ ત્રાજવે હોય ત્યાં થાય રામ. આપણા ગઢા બાપુ કેવા મકાનમાં રહેતા હતા, આવા ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના પકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ચારે હા, ભગવાનની કૃપા નથી તો એ બધા કે સ્વર્ગામ ને સ્વર્ગામાં ન લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા એવું ન લાગતું. ક્યાં તમારે સ્વર્ગ ગોતવું છે? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, ત્યાં કોક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા. બધું આમ જ હાલે છે, કોઈ જી આવ્યું નથી. આ બેઠા છે સ્વર્ગમાં જ બેઠા છે, પણ દેખાતું નથી. આપણા ઘરના ધાબા ઉપર ચડીને જોવો ને એટલે આખું ગામ દેખાય, આપણું ઘર નો દેખાય. આ મગજમારી વાળું છે. આ આખું ગામ દેખાય. તમારો ત્રીજા માળનું મકાન, 3 માળનું મકાન હોય, ઉપર ચડીને જોવો ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. આખી દુનિયાને શિખામણ દે, ઓલાની પેરાપીટ તૂટલી છે, ઓલાનો તાળા પડી ગયા છે, ઓલા નામ છે, પણ તારે પ્લાસ્ટરે નથી તો જો, પણ એ દેખાતું જ નથી. આ જ બીમારી છે. કોઈની માથે વજન છે નહીં રામ. મારા જન્મે ને 1.5-2 કિલો હોય, 60-80 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોકો એટલે 1.5-2 કિલો થાય. કાંઈ છે નહીં બાપુ, આનંદ કરો, મોજ કરો, વાતમાં કાંઈ છે નહીં. કાલ ફડાઈ ગયો ફૂટી જાય, બસ આનંદ કરી લ્યો. હું તો મારો રામ જાણે ચમ હાલ્યું છે ને, હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારો આંકડો તો ના, મારો મેળ પડી ગયો. આ સાધુ સંતોની હાજરીમાં તમે બધા હેઠે બેઠા છો, હમણાં ઉપર ચડાવ્યા છે. કાંઈક બાપુ સંતોની કૃપા થઈ જાય, કંઈક મા બાપના આશીર્વાદ મળે. અને હું તો બાપુ ભલામણ એક જ કરું, જ્યાં જાઉં ને મા ને બાપ ને સાચો. બસ મારી બીજી કોઈ એવી અંતરની કોઈ બીજી કોઈ ભલામણ હું કરતો જ નથી. પુણ્યદાન કરવું હોય તો કરજો, ન કરો તો કઈ ભલામણ નથી કરતો. પણ મારી એક હાથ જોડીને વિનંતી કે બાપુ મા બાપ જેવા હોય એવા પણ મા ને બાપ ને બાપુ સાચો. જિંદગીમાં તમારો મોડો દી ન ગઈ આપણી ગેરંટી. મેં આખી જિંદગી એમ કઈ સારું કામ જ નહોતું કર્યું. બોલો, મા બાપ ને હાઈમાં આપણો મેળ પડી ગયો ને આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. ઝઘડા ને બાજવાનું, મારવાનું, કૂટવાનું એ જ કર્યું. નકરા માર્યા છે એવું નથી. હો, મારે એટલા ખાતો છે. હા, આપણે મારે ધરીને ખાતો. પણ કહેવાનો મિનિંગ માને બાપ ને બાપુ હાચવા એમાં આપણો મેળ પડી ગયો. એટલા માટે આ બધા મારા જાત અનુભવ છે ને, એટલે હું કહું છું કે મા બાપ ને હાચો, કુટુંબ પરિવારમાં એકતા રાખો ને વ્યસનથી થોડાક આઘારો, બસ. બાકી દાણા બાણા જોરાવા જ ન પડે. આ એ તમારી ગેરંટી આપણી. અરે મને તો એમ થાય ભલામણા શું જીવે એવું આવ્યું છે. હે, વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું આવ્યું. પણ સંતોષ જેવો શેઠો જ નથી. જેની પાસે જાઓ તે બધે અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર પડતી. અરે આપણા ગઢાએ બાપુ સારું કપડું નથી જોડ્યું, સારું જોડું નથી મળ્યું, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો રામ. ઈને આપણને મોટા કર્યા, ભૂખ્યા ને બાપુ ખવડાવી અને પોતે ભૂખ્યા રહ્યા ને બાપુ એ પૂન કમાણા ને એ આજ આપણે હિલોળા કરીએ. દાદા માગણા હોય તો ડેલી વાટી કરે, આગળ જાઓ, આગળ જાઓ, આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, ક્યાં જાય આગળ. આશરાના ધર્મ માટે બાપુ કચ્છનો જાડેજો તમે જોવો તો ખરા. એક આશરાના ધર્મ માટે સતી તોરલ પોતાનો દેહ અડાણે મૂકી દે. મારા બાપ ક્યાં તમારે મારે દેહ મૂકવાના છે?
અરે આટલું બધું ભગવાને આપ્યું અને એક ભૂખ્યા માણાને જો બટકું રોટલો ન દે કે તો બાપુ મરી જવાય. કોઈ જિંદગીમાં જીવવાનો કોઈ મતલબ નથી રાખતો. બાકી તો જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા, શું જીવીને કરવાનું ભલા? કૂતરાની માનતા રાખો, ગધેડાની માનતા રાખો ને તમારા કામ થાય. તમે હું તો માણસ છે ભલામણ. અરે શું ભલામણ આપણી સંસ્કૃતિની પથારી ફેરવી નાખી. સંસ્કૃતિ હમણાં ભાઈ કહેતા હતા ને કે સાધુ મથે છે, સાહિત્યકારો મથે છે. મથે નથી મેળ પડે એવું કઈક માલ ઉતરે તો કામ ભાઈ એમાં તો મથી પણ ગુજારું ટાઈમ કોઈ સાંટો પડે. આ એમ નામ પડે એવું નથી બાપુ. એ તો અંદરની વેદના હોવી જોઈએ, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવવું જોઈએ. ભજનનું છે ને સમજાય એવું છે જ નહીં. અને જો તમે સમજી જાવ તમને બોલાવો નહીં ને એટલે સમજાય નહીં, તમે તાર મજા કરો. કારણ કે આ ભજનનું કેવું છે, ગુમડું હોય ને ગુમડું એમ દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાઈ હશે ઊંધું એટલે નથી સમજાતું. આ તો કોઈક એવા સદગુરુ મહારાજ ની બાપુ કોઈ સંતનો શેડો અડી જાય ને તો મેળ પડે એવું છે. બાકી ભજન જય ભગવાન. મજા આવી એટલું કરો. ભારે મજા આવી ભારે. ઓલે ગણપતિની સાખી છે ને તમે બધા સાંભળી છે, ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દીના સમરે વાણિયા, રાજના સમરે ચોર આવે ને બધા સાંભળી. તો હું તમને બધાને પૂછું છું કે સાખીમાં એમ કહે છે કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, તો એ ગણપતિના મોર ને સંબંધ શું હવું શું થાય? મોર ને ગણપતિને બે અહીંયા ભેગા કેમ કર્યા? આનું મંથન ન કરો ને તો બાપુ મજા જ ન આવજો. ભજનમાં બેઠા હોય ને ચાની જરૂર ન પડે અને બંગાવું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. મંથન કરવાની જરૂર છે. ભજનમાં એ છે ને ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર એમ છે જ નહીં. તોય બધા ગાય છે ને બધા માથા હલાવે છે, બરોબર એમ નથી. ખરેખર શું છે, ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. આ 33 કરોડ દેવ છે ને એમાં તારા દીકરાને આખી દુનિયા પહેલા તારા દીકરાને પહેલા સમરીએ, સૌથી સમરીએ મોર. તા બધા અહીંયા મોરલો ગોઠવી દીધો. તોય બધા આયા આજ કરે છે. ભજન એમ નામ ન સમજાય તો માથે ધણી હોય તો સમજાય. ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું. ભોળાનાથનો દીકરો ગણપતિ, ભોળાનાથે કે માથું કાપ્યું હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈ ને સાચી વાત જ હોય ને તો જ હાલે ને. અત્યાર સુધી હાલ્યું છે કઈ ખોટું ન હોય. પણ હું કહેવા એ માંગુ છું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું તો પેલું કાપ્યું ની યાદ નહીં પડ્યું? હાથીનું કાપીને સોટાડી શકે તો ઓલું પડ્યું એ ન સોટાડી શકે? ચમ નહીં સોટાડ્યું? સોટાડ્યું છે હાથીનું, તે 100% ની વાત. આયા હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આવડું હોય, આ 4 આંગળની જગ્યા છે, ફીટ થાય છે 100% સાચું. હાથી નોટ લગાડ્યું છે. આપણા ચકડા ગઈ ગયા છે. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી, લખવું હોય તો લખી લેજો. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં ભણાવતું નથી. આની માટે તો બાપુ કોઈક એવો સંતની જરૂર પડે. અને સંત બાપુ જો સંતનો શેડો અડે ને તો જ આ દુનિયામાં તમને મને સમજાય, બાકી સમજાય બમજાય નહીં. ઘણા એમને એમ કે તમે 2 લાખ રૂપિયા લો છો, 2 લાખ નું શું તમે કરો છો? પોતાના બેટા મારા પડે છે એ નથી હું પડતી એના અમને દે છે. એમ નામ નથી રૂપાળા જોઈને દઈ દેતા. સાંભળવું છે, સમજવું છે, દુનિયાને સાચું જોવે છે, નથી જોતું એવી વાત નથી. સાચું કોઈને કહેવું નથી તો ઈ છે. કારણ કે કોઈ પણ વાત છે ને બાપુ સમજવી જરૂરી છે. આ એક આ મકાન નવું બનાવ્યું ને આને વાસ્તુ પૂજન કહે. વાસ્તુ પૂજન છે એ વાસ્તુ પૂજન કરવાનું કારણ શું છે? વાસ્તુ એટલે ખરેખર વાસ્તુ નામ નથી, વસ્તુ છે. એક ગોવંશીએ મકાન બનાવ્યું ને એટલે એને મહાપુરુષો કે ઈશ્વર કે રામાપીર કે ગમે એને આદેશ કરે કે હવે એમાં તું વસ્તુ. પછી આ તો નામ આપ્યું વાસ્તુ. એ વસવા માટે એને મારી પાસે રહેવા માટે. એ પછી અંદર તમે કરો ને એટલે પેલા પગથિયા આવે. એ આપણા દીકરાની વહુ હોય, ઘરની લક્ષ્મી હોય ને, એ લક્ષ્મીના જયારે આપણા ઘરમાં પગ થાય ને એટલે આપણે એમ કે ભાઈ અમારા ઘરમાં લક્ષ્મીના પગ થયા. ઈ પગ થયા.
મકાનના બાબુ નામ આપ્યા છે ને, એક દીકરી ઉપર નામ આપ્યા છે, એ આપણી લક્ષ્મી ઉપર નામ આપ્યા છે. એ પગથિયા ને એટલે પગથિયા, અને પગથિયા પૂરા થાય ને પછી થાંભલી આવે. એ થાંભલીને કહે છે, મહાપુરુષો દીકરીને કહે છે કે થાંભલી, આ દુનિયામાં તું ભલી થઈ જા, ઘરની આબરૂ રાખવી ન રાખવી તારા હાથની વાત છે. તું ભલી હશે ને તો જ આ ઘરની આબરૂ રહેશે. આ દીકરીને ભલામણ છે બાપુ, થા ભલી. પછી બાપુ આગળ હાલે ને ઓસરી આવે, ઓસરી. અત્યારે જો કે મકાનના નામ જ બધા ફૂટી ફાયદા કરીને કે ફલાણા રૂમ ને બેડરૂમ ને પૂછડા રૂમ ને ઢોકળા રૂમ, સાચું નામ ખતમ કરી નાખ્યું. ડ્રોઈંગ રૂમ ને ઊંધા માથે પડ્યા હોય, ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને આવી પડ્યા હોય, ઊંધા પડ્યા હોય. આ ડ્રોઈંગ રૂમમાં આ જ થાય. આ સંસ્કૃતિ વહી જાય, આગળ જાય ને એટલે એને હોંસરી કહેવાય. હોંસરી એટલે દીકરીને ભલામણ કરે કે તારા બાપની સંપત્તિ ગમે એટલી હોય, ગમે એટલા તારા બાપ કરોડપતિ હોય તો એને તારે ભૂલવું પડશે, ઓસરવું પડશે. તું ઓસરી જા, હવે એ સંપત્તિ તને કામમાં નહીં આવે. ઓસરી એને કહેવાય. પછી તમે આગળ જાય ને પછી બારણાની બહાર હાક આવે. એ છેલ્લે બાપુ દીકરીને ભલામણ કરી કે તું ધાર ને તો આ 12 પેઢીઓના નામ ઉજળા થાય, અને તું ધાર ને તો 12 પેઢીઓના નામ ને કાળો ડાઘ લાગી જાય. બાપુ દીકરીઓ આટલી બધી બેઠી, દીકરીઓને હું ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો. ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ હવે તમે જે ફેશનમાં દીવ ઉઠાડ્યો છે કોને કહેવાય? દેહના પ્રદર્શન ન હોય. મારી વાત અમુક તમને કડવી લાગશે, માફ કરજો, મને ફરી ન બોલાવો, મને કઈ જરૂર નથી. પણ બાપુ ખાઓ પીવો વાપરો, તમને ભગવાન આપ્યો હોય વાપરો, મોજ કરો, કિંમતી કપડા પહેરો, પણ દેહના પ્રદર્શન ન કરાય. હા શક્તિ છો તમે. તમે તો બાપુ જગતજનની જોગમાં અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. આ દુનિયા તો તમે હું તો પછી છે. આખું વિશ્વ જેને બનાવ્યું, બ્રહ્માંડનો માલિક જો હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. અને હું તો આ બેનોને ખાસ કહું તમે શક્તિ જ છો, પણ હવે તમે ભૂલી ગયા એમાં અમારે શું કરવું? તમે જો એક એક સફળ પુરુષ છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે, નકર બાપુ દુનિયામાં કોઈ ન ઓળખે. જલારામ બાપાને વીરબાઈ નો હોત ને તો કોઈ નો ઓળખે, સગાળસાને સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખે, હરિચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ નો ઓળખે, દેવદાસ બાપુના અમરમાં નો હોત તો કોઈ નો ઓળખે, આ સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખે. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. તમારા ઘરની આબરૂ, ઘરમાં ખાવા દાણા ન હોય પણ વાયડા બાયણેથી બાપુ કોકની પાસે ભીખ માંગીને બાપુ મહેમાનનું ભાણું સાચવી લે, એને બાપુ પતિવ્રતા કહેવાય. બાકી મહેમાન હોય ને આપણને ગળે સોંટે જાવું ચા, તમે જેને હોય ને ઠેડીએ લેવાય છે. ઘરમાં કઈ નો ખબર હોય તો ખબર પાડે. તમે આ મોટી મોટી કરતા હોય અને તમે અહીંયા આવો મને સુરેન્દ્રનગર, અને હું એમ કહું હાલો હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય, અને હું આમ ડેલામાં લઈ જાઉં ભાઈ રવાડામાંથી 500 લોટા માટે ઉડવા મારે ચિંતા જવું. અરે બાપુ હગું બૈરું જો સારું ન મળે ને તો બાપુ વિનાશ થઈ જાય. સમજાવે હું તો એમ કહું આજે હલવાઈ જાય તો ઠીક છે, પણ બાકી હોય ને એને ભલામણ કહું ભગવાનને અરજ એવી કરજો કે મારા નાદ અમારી આબરૂ વધે ને વધારે ને એવી જો દીકરી હોય દેજે ને કે હિમનામ રાખજે. કારણ કે હગો નો હારો હાંપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાતો હેળે જો, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાય. જીવવાની મજા નો આવે. બૈરું તો બાપુ હું તો બેનોને ખાસ કહું, હારા સંતાન બાપુ, હારા સંતાન વગર બાપુ આ દુનિયાની સંસ્કૃતિ ટકે જ. અને હારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર પડે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન ન થઈ શકે. એટલે મહાપુરુષે કીધું જનુની જણતો ભગત જણજે કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંચડી મત ગુમાવજે. હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા હારા દીકરા એમ નામ ન થાય. હારો દીકરો દે, હારો દીકરો શું યા ગોદામ છે તેમાં તમે કોઈ એમ દીકરા આપી દે, એની માટે તો વાવણી કરવી પડે. હા આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો, આપણા મહાપુરુષોની શું તાકાત છે તમે વાંચી જો. આ છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે.
પણ એ કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગલો ન થાય. બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. અને જો શિવો જન્મો ન હોત ને, આજ આપણે અહીં બેઠા ન હોત, હિન્દુ ધર્મ ન હોત. ઈ શિવો ભલામણા. અને એની જનતા કેવી હોય, હું તો આજે કહું, આ બેનું બેઠી છે ને, આજ કોઠામાંથી શિવો રાણો પ્રતાપ જન્મે, ગંગા સતી પાનબાઈ આ કોઠામાંથી જ જન્મે. પણ વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે અરે આમ તમે જુઓ તો એમાં અમુક અમુક મોટી સિટીમાં જઈને ત્યાં તો આપણને એમ થાય કે આ ભાઈ હાલ્યા હોય છે, બેન હાલ્યા હોય છે, ખબર જ નથી પડતી. બોલાય બી તારે ખબર પડે. બેને વાળ કપાઈ નાખ્યો, ભાઈ ને આવડા હોય, આપણે એમ થાય કે આ બેન છે, બોલાય બી તે ખબર પડે. એટલે આ ઊંધું થયું. અરે સંસ્કૃતિ મારા રામ ખતમ કરી નાખી આપણે. પેલા તમે જુઓ ને, ભેંસ બી ખરતી ખાતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીશું ને રખડે, ભજીયું નાખશે, ભાત નાખશે. તમે જુઓ તો ભિખારી જેવા કે કરોડપતિ થતા જાય. તમે જુઓ તો સંસ્કૃતિ ખતમ થતી જાય. 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 2 કિલો ચોખ્ખું આમ રાડ્યું પાડો ને, એ ચોખ્ખું ઘી છે, એ ચોખ્ખું ઘી નથી ખપતું. અને દારૂના પીપના બાવળિયામાં 2 લીટર નાખી જાય. આ નથી દેખાતું આપણને? તમે જુઓ તો ગાયો રોડમાં જ રખડે છે, કૂતરા તમે જુઓ બંગલામાં છે. અરે શું આપણે સંસ્કૃતિની વાત કરી ના. તમે જુઓ તો જોડા છે, શોરૂમમાં છે, પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે. તોય કે છે મેરા ભારત મહાન, મેરા બધા કલરના ઠાઠે લખીએ ભારત મહાન ન થાય. આપણે શું કરવું પડે? ભારત તો મહાન જ છે, આપણે નહીં ઉઠાય. સુધરી જવાની જરૂર છે. મારો રામ, એક અત્યારના છોકરા એક બાપુ મા બાપને પગે લાગવામાં તમે જુઓ ને તો એમ કે પગે લાગે, દાંડો જ નથી નમતો. અને એને પગે લાગો ને બાપુ, દુનિયામાં ક્યાંય ન લાગવું પડે, આપણી ગેરંટી. તમે આખી દુનિયામાં તમે લાખો રૂપિયાના દાન આપો, પણ માને બાપને જો સમજી ન શકો તો તમારા લાખો રૂપિયાના દાન ધૂળ છે. હું તો એમ કહું, એક તમારી જનેતા હોય ને એને બાપુ પગે લાગીને જાઓ ને, અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ ને, અહીંયા કદાચ પગે ન લાગો ને તો એ બાપુ નોંધ ન કરે. એને કેવું પડે કે એની માને પગે લાગીને. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ તમારા હાથું થઈને તમારા મા બાપને બીજા પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી થાય છે. અરે માન બાપના ઋણમાંથી આપણે કોઈ દી જિંદગીમાં ન રહી છૂટીએ કે તમારા મા બાપથી તમે છો, મારા મા બાપથી હું છું. બાકી જેવા હોય એવા ગાંડા હોય, ગોબરા હોય, જેવા હોય. અને હું તો એમ કહું, માં જીવતી હોય ને, સાંજનું ટાણું હોય ને માં બેઠી હોય તો કોકની ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને પીડા કેવી હતી, વેદના કેવી હતી, કોકની પૂછજો તો તમને ખબર પડે. કારણ કે મને તમને ખબર જ નથી કે આપણે આ દુનિયામાં આવ્યા તેથી માએ આપણા માટે શું વેઠ્યું છે ને, એ હજી આપણને ખબર જ નથી. તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે તો વિકાર રાખી હતી. હું 10 વીઘાના ઉદાડિયા મીઠો કરવા નથી ખબર પડતી. હા એમ વેચ નહીં ગયો તો તું બેટા કારખાનો સડી ગયો અત્યારે. અરે મારા છોકરા કરીને કોથળા જેવા દેહ કરી નાખ્યા બાપ. એના ઋણમાંથી કોઈ દી નહીં છૂટી શકો. પછી મર્યા પછી તમે જુઓ ને, બાપા માં મરણ પછી 5 ગામને ભેગા કરીને ખવડાવો. એટલે આવું ખવડાવ્યું તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને, હવે શું કામ ને ધુમાડા બંધ પણ અહીંયા સારું લગાડો, કોઈ મતલબ નથી. રામ જીવતા હોય ને તો સાચવી લેજો, બાકી વાતમાં કઈ છે નહીં. મરી જવાનું છે, વાત પાકી છે. અને આપણે સેવા નહીં કરી હોય ને, આપણી ફરજ આપણને કરવાની નથી. આ કોમ્પ્યુટરમાં જ હાલી આવે માય ફરજા, એને કઈ શીખડાવવું નહીં પડે, એ બધી સમજેલી જ છે. અને એક સવારામ બાપાની વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું, 2 કડી કરી અને પછી સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરજો કે રામદેવજી બાપાનો પાઠ છે. એટલે સવારામ બાપા પીપળી તમે ગયા છો અને ન ગયા હોય તો કોકવાર બાપા દર્શન કરો. જો રામદેવજી બાપાનો કેવડો પડતો છે, 50 થી 60 વર્ષની વાત. સવારામ બાપા ભજન કરી ગયા, પછી ગુરુદેવદાસ બાપુ અંદર વસ્તુ કરું છે, પણ બાપુ એ ધર્મના વાવટા ફરકે આપણું અકલ નો કામ કરે. એ રામદેવજી બાપા નું અહીંયા બાપુ પ્રગટ પીરાણું છે ને કહેવાય. અને આ જોતના અંજવાળે બાપુ આનંદ કરવાની વાત છે, બાકી વાતમાં કઈ છે જ નહીં. પરંતુ એમ થાય કે આપણે આ માણા 84 લાખ યોની કે છે બધા. તો એમ કોઈ
પૈસાની ને માયાની ને વાહનની ને જો ભૂખ હોય તો માણસને એક ને બીજા કોઈ જ નથી. તો કૂતરા કાગડા ભેંસો કુકડા કાંઈ જોવે છે કે આપણા જેવું જોવે ને બધું, એને ટાઈટ તડકો વરસાદ ખાવાનું પાણી બધું આપણે જે જોઈએ બધું જોવે. પણ પૈસાની ભૂખ જો હોય તો માણસને એક ને. અને જો કોઈ ભૂખ્યું રહેતું હોય મને કહો, કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યું રહે અને માણાનું ભરાતું હોય મને શેઠો જ નથી. તમે જોવો તો કૂતરાના હાજે આપણે ખવડાવ્યું હોય ને એ ઘસઘસાટ બજારમાં ઉગતા હોય કે કાલની વાત કાલ મળી રહેશે ને. તમને બાપુ મૂક્યાનો માર્ગ નથી તોય તમે બધા રોદડા જ રહો છો. જેની પાસે જાઓ એને બધા રોતા જ હોય. મારે કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાઓ કે ડોકું વિયાણું ધોવા નથી, બીજા પાસે જાઓ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જારું બાકી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. બાપુ માણસનો અવતાર, માણસ એક જ ભજન કરી શકે. કોઈ જીવ બાપુ માણસ સિવાયના 84 લાખ યોનમાં કોઈ ભજન ન કરી શકે. ભજન માણસ એક જ કરી શકે, ભજન કરવા માટે જ આ અવતાર છે. એક જ વાત એટલે મહાપુરુષે કીધું, એક ઘડી હાથી મેં પુનિયા, તુલસી સંગત સાદગી, કટે ખોટી અપરાધ, 24 કલાકમાં કંઈક કરજો, ઈ તમારી મારી હારે આવવાનું. અરે ગંગા સતીની વાણી તો બાપુ શ્વાસનો હિસાબ માર્યો, 1,2600 શ્વાસ. આ તમારા મારા જે શ્વાસ હાલે ને 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 1,600 થાય. જેને ગણવા એને ગણી જવું. આ જે સ્વર છે ને એ જ ઈશ્વર છે. બાકી ઈશ્વર કોઈ છે નહીં, ક્યાંય જડશે નહીં, ગોતતાય નહીં. અને જડે તો મને ફોન કરજો કાંઈ છે. સ્વર છે ઈશ્વર એટલે કીધું બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં, કાંઈ કરવાની જરૂર નથી. હાલતા ચાલતા અને બાપુ છે ને શ્વાસ અને બીજું કઈ કામ એ નથી. હાથનું કામ કરે, પગનું કરે, આંખું નું કરે, કાન નું કરે. શ્વાસ તો એની હાથે ઓટોમેટિક હુઈ જાવ તો હાલે છે. ત્યાં કાંઈ કરવાનું નથી, ખાલી એક તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ત્યાં તમારી સુરતા ખાલી લગાડવાની છે, તમારું ભજન થઈ જાય. બધા કે ભજન કરો પણ ચમ કરવું, ઊંધા માથે થવું. હું તો એમ કહું છું કે નાવ નહીં તો હાલે, દીવો ન કરો તો હાલે, આસન ન હોય તો હાલે, ગમે એની પર મોઢે બેઠા હોય તો હાલે, ઊંધા હુતા હોય તો હાલે. તમારા શ્વાસ તો ગમે એમ ચાલુ જ હોય. ત્યાં તમારે સુરતા લગાડવાની છે. તમે ગમે એ પરિસ્થિતિમાં હોય બાપુ ભજન થઈ જાય તમારું. પણ ટાઈમ જ નથી. બાથરૂમમાં જાય તો મોબાઈલ સોંટ્યા હોય, હાલો એલામાં આના ઘડીક તો મૂકો, મરી જાય છો મોબાઈલમાં. પણ હક જ નથી કોઈ. એટલે સવારે આમ કહે છે, જુગતી કરીને જોવા હલી મારા સદગુરુએ બતાવી મને અમરનગરમાં આતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો ભાન. આ દેહની દશા પડે ને પછી સમજાય. દરબાર પટાલ ભરવાડ બધા નાચ ચાલીને બેઠા. દેહની દશા આપણી ગતગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાડ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી અને પુરુષ ને હિન્દુ ને મુસલમાન ને બધા હતા. પણ ખોળિયા જુદા જીવ એક થઈ જાય ને તો પડદા આજે બેઠા થાય. પોતાની દેહની દશા મટી જવી જોઈએ. હું દરબાર મટી જાઉં, કોળી મટી જાય, પટેલ મટી જાય, પછી જ બાપુ ઈશ્વર ત્રાજવે આવે. નકર હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોળીમાં બેહારો અને હોળી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? ઉડે છે. ઉડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય તો મંડી જાય, કાઢો ને મરશું હમણાં. દેહની દિશા ભઈ જાય ને, આમ વાત છે. બાકી હું દરબાર, મારે શું ભજન કરીને કામ છે, એમ નથી રામ. આ બધાને લાગુ પડે. હું તો એમ કહું દરબાર તો આપણે ભાગ્યશાળી છે ભલામણા. આવડા મોટા ઊંચા કુળમાં આપણો અવતાર આપ્યો છે. હા, મારા નાથની બાપુ 4 હાથ આપણા માથે કહેવાય. પણ મારો કહેવાનો મિનિંગ એની કૃપા છે. બાકી બહુ પાવર કરવાની જરૂર નથી. અત્યારે બાપુ સમય છે રાકા કહી નાખે એવો. ઝઘડાનો સમય જ નથી, અત્યારે ભણવાનો સમય છે. હા, એજ્યુકેટર થઈને તમારો દીકરો PSI હોય
કલેક્ટર હોય, એન્જિનિયર હોય તો તમારા પડખે કોક આવીને બે છે. બાકી તમારો દીકરો કોકનું મર્ડર કરીને જેલમાં જાય તમારી પાસે કોઈ નહીં આવે. ઝઘડાનો સમય નથી, ભણતરનો સમય છે. કારણ કે એ બધું આપણે પહેલા હતું ને એ બધું, કારણ કે મેં ધંધો કર્યો 5 વાર. હવે અત્યારે અમને મોઢામાં લાકડા ગાલા અમે હાથ છોડી છે ભાઈ હવે રહેવા દો, હવે નથી મેળ પડે. કારણ કે સમયની હારે હાલવું પડે, સમયની ભલી હારી છે. ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન, તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. પણ હસ્તિનાપુરથી દ્વારિકા જતો હતો ને, ગાંડીવ ખંભામાં જતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બલવાન કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. સમય ક્યારે વિયો જાય કાંઈ કહેવાય નહીં. આપણે બાપુ ઊંચા કુળમાં ઉતર્યા છે ને, ઈશ્વરની બાપુ આપણા માથે મોટામાં મોટી રેમ છે. આપણું આવડું એક છોકરો હોય ને તો બીજો સમાજ નો હોય ને, એને તુકારો નથી દેતો. આ ફલાણા બાપુના દીકરા છે, ફલાણા બાપુના ભાણુભા છે. શું કામ? ઈશ્વરની એવડી કૃપા છે આપણી માથે. બાકી બાયું સડાયો કોઈ બાપુ નથી કે એવું. સમય એવો છે.